જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 7 ઓગસ્ટ 2024 ને આજની સાંજની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ફરી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં 8 થી 11 ઓગસ્ટ દરમિયાન ફરી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ જોવા મળશે. હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે, કયા વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અત્યારે વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ હળવા સામાન્ય કોઈક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારની અંદર લોકલ સિસ્ટમોને કારણે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ફરી વરસાદ બાદ ફરી ગુજરાતની અંદર બીજો રાઉન્ડ આવી રહ્યો છે. એક રાઉન્ડ પૂર્ણ થતાં 2-3 દિવસ વરાપનો સેશન જોવા મળશે. ત્યારબાદ એટલે કે 8-9 તારીખ દરમિયાનથી ફરી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમ ફરી ગુજરાતમાંથી પસાર થશે, જેના કારણે તેની અસર ફરી ગુજરાતની અંદર જોવા મળી શકે છે. અત્યારના અનુમાન પ્રમાણે વાત કરવામાં આવે તો 9, 10 અને 11 એમ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવા મધ્યમ તેમજ કોઈક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા જોવા મળે, ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો આ વરસાદી રાઉન્ડ ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના વિસ્તારોની અંદર વધુ શક્યતા જણાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ત્યાં વરાપનો રાઉન્ડ જોવા મળે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર સારો વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ સારો વરસાદ થઈ શકે છે. હાલના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો ઉત્તરના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાની અંદર સારા વરસાદની સંભાવના છે. અમુક જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. હવે સિસ્ટમ કેવી મજબૂત છે તે પ્રમાણે આગળનો મેપ નક્કી થશે. તે ઉપરાંત દાહોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, મહીસાગર જિલ્લો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા એ ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત ભરૂચ, અમોદ, નર્મદા, રાજપીપળા, ડીડીયાપાડા, ઉમરપાડા એ વિસ્તારની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એ વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે, જેની મિત્રોએ નોંધ લેવી. કચ્છના વિસ્તારની વાત કરીએ તો રાપર, ધોળાવીરા, ખાવડા, નખત્રાણા એ વિસ્તારની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે, જ્યારે બાકીના ભાગોમાં કોઈક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી એ વિસ્તારની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર એ વિસ્તારમાં કોઈક જગ્યાએ સારો વરસાદ વરસી શકે છે. બાકી જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને બોટાદ જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે. વિગતવાર અપડેટ કાલે સવારના વિડીયોની અંદર આપશું. અત્યારે ખાસ કરીને આગોતરા અંદાજ તરીકે નોંધ લેવી, બંગાળની ખાડીની સિસ્ટમની અસર એટલા ભાગોની અંદર થઈ શકે છે. વધુ માહિતી કાલે આપશું. આજના મહત્વની અપડેટ આ હતી.